નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 25 મે 2026 સોમવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ, તમારા ભયનો ઇલાજ કરવાનો સમય પાકી ગયો છે। તમારે એ સમજવું જોઈએ કે ભય માત્ર શારીરિક ક્ષમતાઓને જ હાનિ નથી પહોંચાડતો પણ જીવનને પણ ટૂંકાવે છે। જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે। તમારી વધારાની ઉર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે। રોમેન્ટિક મેળાપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લાંબુ નહીં ટકે। તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહકર્મચારીઓ તરફથી ટીકા લાવશે। આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો। તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો। સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે। 2. વૃષભ રાશિ ટોરસ, આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો। આજના દિવસે તમે ધન સંબંધી સમસ્યાને કારણે પરેશાન રહી શકો છો। આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસપાત્રની સલાહ લેવી જોઈએ। પારિવારિક પ્રસંગમાં નવા મિત્રો બનશે પણ તમારી પસંદગીમાં સાવચેત રહેજો। સારા મિત્રો ખજાના જેવા હોય છે જે તમે હંમેશા સાચવવા માંગો છો। તમારો સનાતન પ્રેમ તમારા પ્રિય પાત્ર માટે નદી સમાન છો। તમારી સખત મહેનત આજે કામના સ્થળે રંગ લાવશે। આજે તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે અને તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો। જો કે દારૂ, સિગારેટ જેવા પદાર્થોનું સેવન કરવું તમારા માટે સારું રહેશે નહીં। તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે। 3. મિથુન રાશિ જેમનાઈ, આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો। બીજા દિવસોની સરખામણીમાં આજનું દિવસ સારું રહેશે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે। ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ। પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે। તમે જો એમ માનતા હો કે સમય જ નાણાં છે તે તમારે તમારી ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ। ખાલી સમયમાં કોઈ પુસ્તક વાંચી શકો છો। જો કે તમારા ઘરના બાકીના સભ્યો તમારી એકાગ્રતાને ખલેલ પહોંચાડે છે। પરિણીત દંપતી હંમેશા સાથે રહે છે પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી। આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે। 4. કર્ક રાશિ કેન્સર, લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો। આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો। તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે। તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધનહાનિ થઈ શકે છે। ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે। પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો। અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો। તમારે જે સંબંધોને મહત્વ આપ્યું છે તેને સમય આપવાનું શીખવું પડશે, નહીં તો સંબંધ તૂટી શકે છે। તમારા લગ્ન જીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે। 5. સિંહ રાશિ લિયો, તમારો મિજાજ ફૂલ ફટાક હોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાઈ તમને સાલશે। તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે। મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે। અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ, આજે તમને છુપો શત્રુ મળશે, તેને તમને ખોટા પાડવાનું ગમશે। તમારું વ્યક્તિત્વ લોકો કરતાં થોડું જુદું છે અને તમે એકલા સમય પસાર કરવાનું પસંદ કરો છો। આજે તમને તમારા માટે સમય મળશે પરંતુ ઓફિસની કોઈપણ સમસ્યા તમને પરેશાન કરશે। તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે। 6. કન્યા રાશિ વર્ગો, તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે। બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે। બાળકો શાળાને લગતા પ્રોજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે। તમે તમારા પ્રિય પાત્રને મળશો, તેનાથી તમારા મગજને રોમાંસ ઘેરી વળશે। થોડીવાર માટે તમને લાગશે કે તમે એકલા છો। તમારા સહકર્મચારી સાથી કદાચ તમારી મદદે આવશે પણ તેઓ તમને વધુ મદદ કરી શકશે નહીં। પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો। શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો
તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે. 7. તુલા રાશિ લીબ્રા તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. ગૃહ પ્રવેશ માટે શુભ દિવસ. આજે તમે પ્રેમના મૂડમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે. કામના સ્થળે અને ઘરે દબાણ તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે. આજે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે. આજનો દિવસ તમારા લગ્ન જીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે. 8. વૃશ્ચિક રાશિ. સ્કોર્પિયો, તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. આજે કોઈ લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માંગી શકે છે. તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકો છો. તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેવાથી બચો. પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્ર તમારી મદદ લઈ શકે છે. તમારા પ્રિય પાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે. તમારું લગ્ન જીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે. 9. ધનુ રાશિ. સેજિટેરિયસ, સ્વાસ્થ્ય સારું રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે. આજે તમારા માતા પિતામાંથી કોઈ તમને ધનની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે. તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવાની જરૂર છે, નહીંતર આવનારા સમયમાં તકલીફ તમારે જ વેઠવવી પડશે. જો આખા પરિવારનો સમાવેશ થતો હોય તો મનોરંજન ખરેખર રસપ્રદ સાબિત થશે. આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતાં વધુ કહેવા માંગશે, જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો. આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ, પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. આજે તમે પરિવારના સભ્યો સાથે જીવનના ઘણા મહત્વના મુદ્દાઓ પર બેસીને વાત કરી શકો છો. તમારા શબ્દો પરિવારને પરેશાન કરી શકે છે, પરંતુ આ બાબતો નિશ્ચિતપણે હલ થશે. તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે. તમને આજે સરપ્રાઇઝ મળી શકે છે. 10. મકર રાશિ. કેપ્રિકોન, તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે. મગજ એ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે, કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. મિત્રો સાથે સાંજ મોજ મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે. તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે. જો તમે કાર્યક્ષેત્રમાં સારું કરવા માંગો છો તો પોતાના કામમાં આધુનિકતા લાવવાનો પ્રયત્ન કરો. આની સાથે નવી ટેકનોલોજીથી અદ્યતન રહો. આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો. આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે. 11. કુંભ રાશિ. એક્વેરિયસ, શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. ગ્રહ નક્ષત્રોની સ્થિતિ આજના દિવસ માટે સારી નથી, તેથી આજના દિવસે તમારે તમારા ધનની ખાસ શુક્રક્ષ રાખવી જોઈએ. તમારા બાળકને તમારી અપેક્ષાઓ પ્રમાણે કામ કરવા માટે પ્રેરણા આપજો. પણ તે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે કોઈ ચમત્કારની અપેક્ષા રાખશો નહીં. તમારું પ્રોત્સાહન તેના ઉત્સાહમાં વધારો કરશે. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે. ચિંતા ન કરો, સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી. છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો. 12. મીન રાશિ. પાઇસેસ, તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ. પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય. આજે તમે તમારા પરિવારમાં શાંતિદૂતનું કામ કરશો. પરિસ્થિતિને અંકુશ હેઠળ રાખવા દરેકની સમસ્યાઓને સાંભળો. કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રોમેન્ટિક સાંજ જોવાય છે. તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હેલો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદ્ભુત બની શકે છે. આજે સાંજે તમે તમારી નજીકના કોઈની સાથે સમય પસાર કરવા માટે તેના ઘરે જઈ શકો છો, પરંતુ આ સમય દરમિયાન તમારે તેમની કોઈ વાત ખરાબ લાગશે અને તમે નિર્ધારિત સમય પહેલાં પાછા આવી શકો છો.
તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે.